દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. પાણી ભરવાના કારણે મુશ્કેલીઓમાં મુકાયેલા જરૂરિયાતમંદ પરિવારો માટે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા અને તેમની ટીમે 1000થી વધુ લોકોને ગરમા ગરમ ગિરનારી ખીચડી પહોંચાડી માનવતાની મહેક ફેલાવી છે. કેશોદમાં મેઘતાડવના કારણે અનેક નીચાણવાળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જરૂરિયાતમંદ પરિવારોને ભોજનની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા અને તેમની ટીમ દ્વારા જલારામ મંદિર ખાતે ગિરનારી ખીચડી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ સેવાભાવી કાર્યકરોની ટીમ શહેરના વિવિધ પાણીગ્રસ્ત અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પહોંચી અંદાજે 1000થી વધુ જરૂરિયાતમંદ લોકોને તેમના રહેણાંક સુધી ગરમા ગરમ ખીચડીનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્યક્રમમાં જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, ડોક્ટર સ્નેહ તન્ના, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત અનેક સેવાભાવી લોકો જોડાયા હતા. આયોજકોના જણાવ્યા મુજબ જો વરસાદ યથાવત રહેશે તો સાંજના સમયે પણ વધુ પરિવારો સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. આપત્તિના સમયમાં કરવામાં આવેલા આ સેવા કાર્યને સ્થાનિક લોકો દ્વારા વ્યાપક પ્રશંસા મળી રહી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે. મેહુલ ગોંડલિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કેશોદ. હાલ કેશોદમાં 2-3 દિવસના વરસાદ છે અને અમે અને અમારા મિત્ર મંડળ દ્વારા આજરોજ જે ગરીબ માણસો છે ત્યાં ગિરનારી ખીચડીનું વિતરણ કરવામાં આવે અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં પોતાના સામાન પણ પલળી ગયેલો અને રસોઈ બનાવવી થોડી મુશ્કેલી હોય એ આશરે 1000 માણસોને કેશોદના અલગ અલગ વિસ્તારોમાં આજરોજ ખીચડીનું વિતરણ કરવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.